સુરતમાં ફરી નકલી ડોક્ટરોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે। ખટોદરા પોલીસે આઝાદનગર વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવનારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા। સુરતમાં ફરી નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે। ખટોદરા વિસ્તારમાં આવેલ આઝાદનગર વિસ્તારમાં વિનય ક્લિનિક નામથી ચલાવતા દવાખાનામાંથી 3 બોગસ ડોક્ટરોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે। બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ઝડપી પાડ્યું। ડુપ્લિકેટ ડોક્ટર દ્વારા લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે, ત્યારે ખટોદરા પોલીસે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા। આજથી 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડૉક્ટરોની ધરપકડ કરી? 3 ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડૉક્ટરો તેના વિરુદ્ધમાં વધુ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે। તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાછળ સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।